ઓકે મારું નામ વાઘેલા રણુભા બબુજી છે। હું ખારિયા ગામથી આવેલો છું અને અશોકસિંહ રંભા મારો ભત્રીજો છે। હવે તેને આવતો હતો અને કેનાલ પર તેને રોકીને લૂંટ કરી 11,000 રૂપિયા લઈ ગયા મારી અને એમને ખોટું એવું ફરિયાદ લખાય કે અમારે તકરાર હતો। તકરાર કોઈ સાહેબ હતો નહીં। આ લોકો બહુ માથા ભારી મોટા બુટલેગરો છે અને મોટી મોટી લૂંટો કરે છે। હારી ચોરી ડીસા આવી મોટી લૂંટો કરે। મહાન મોટા માથા ભારી માણસો છે એના હંગાતના બધા બુટલેગરો છે અને આ લોકો અમને વારંવાર ધમકી આલે ઘરે આવીને। અમારે પાટલાનું શું મારનાર તો માર્યો છતાં અમારા કુટુંબનું ચેલો પરિવાર મોટો છે અને આ પરિવારને ધમકી આલે અને ક્યારે શું કરી નાખે એની અમને ડર છે। એટલે સાહેબ અમને ગમે તે સલામતી માટે એમને પકડી અને તેમના પાકા જામીન આલો કે ગમે તે એમને શિક્ષા થાય એવું કરો। ફરિયાદ નોંધાવા 26 તારીખે રાત્રે ગયેલો પણ એ કે વર્તી જ્યારે ડોક્ટરની વર્તી આવશે ત્યારે અમે ફરિયાદ લખીશું એવું મને કીધેલું। દિયોદરે ગયા, દિયોદર વાળા એવું કીધું કે તમે થરા પોલીસ સ્ટેશન જાઓ। અમે થરા પોલીસ સ્ટેશન ગયા ત્યારે એસઓજીએ એવું કીધું કે તમારી વર્તી ડોક્ટર મોકલે ત્યારે જ અમે તમારી ફરિયાદ લખશું। અત્યારે તમારી શું માંગ છે? હાલ અમારી માંગ છે કે અમારી સલામતી માટે તેમને પકડીને ગમે તે રીતે એમને શિક્ષા થાય અને અમને સલામતી માટે અમારા કુટુંબને કોઈ હેરાનગતિ ના કરે કે અમારું કુટુંબ મોટું છે, જતા આવતા કોઈ ઓનો પગ ભાગ્યો અમારા બીજા કોઈનો ભાગી નાખે તો અમારે શું કરવું? ફરિયાદ આપેલી છે પણ એમને કોઈ કશું કર્યું નથી। એ લોકોને પકડ્યા નહીં એટલે પકડીને એમને કઈ શિક્ષા કે કરવું તો જોવે ને। અત્યારે એસપી સાહેબ ને ત્યાં રજૂઆત કરવા આવ્યા છે કે અમારી ગરીબની અરજી સોંપડો।